સત્સંગમાં આવીને બેસી પછી આજુબાજુમાં વાતો કરીએ, મોબાઈલમાં જોઈએ, અહીંયા ત્યાં ચિત્ત હોય, બધું સાંભળેલું નિષ્ફળ છે. કથા શ્રવણ કાનથી નહીં, કાનની સાથે ધ્યાન હોય ત્યારે શ્રવણ યોગ થાય, ત્યારે આપણે પાન કરી શકીએ છીએ. જેમ ઠાકોરજી વેણુનાદ કરે, કર્ણ પુઢે દિવંત્ય, એ ગાયો કર્ણને પાત્ર બનાવી, દોના બનાવી અને એ વેણુનાદનું પાન કરે. એમ એટલા માટે કહેવાય ને કથામૃતનું પાન, આ કર્ણ દ્વારા એ રસપાન કરી રહ્યા છે. એ પાન ક્યારે થાય? કાનની સાથે ધ્યાન હોય ત્યારે. નહીં તો બહાર નીકળતા જ આપણે ભૂલી જઈએ. તો કેવલ શ્રવણ ક્રિયા થાય. આ પદમાં પરમાનંદદાસજીઓનો પુષ્ટિમાનનો ખજાનો માગી લીધો છે. પરમાનંદદાસજી જે મનોરથ કયો, કેવલ એમનો એકલાનો નહીં, આ મનોરથ સકલ વૈષ્ણવ સૃષ્ટિનો મનોરથ છે. અને વાસ્તવમાં આ જ મનોરથ વૈષ્ણવે કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી જયારે આ પદ સાંભળ્યું, આપ સમજી ગયા કે પરમાનંદદાસજીનો વ્રજમાં જવાનો સમય હવે આવી ગયો છે. અડેલથી આપ શ્રી પધારવાના હતા દક્ષિણ તરફ, પણ વિચાર્યું કે આ જીવની હવે એવી અવસ્થા આવી ગઈ છે કે આ જીવને મારે હવે વ્રજમાં લઈ જવાનો છે. શ્રી મહાપ્રભુજીએ તૈયારી કરીને અઢેલથી વ્રજ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં પરમાનંદદાસજીનું ગામ કનોજ આવ્યું. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી 3 દિવસથી મહાપ્રભુજી પરમાનંદદાસજીના ઘરે બિરાજ્યા. પૂર્વના જેટલા શિષ્યો હતા પરમાનંદદાસજીના, એ સમય પરમાનંદ સ્વામી હતા, હવે પરમાનંદ દાસ થયા. એ બધા શિષ્યો શ્રી વલ્લભના શરણમાં કર્યા છે. પરમાનંદદાસજીને લઈને ગોકુલ પધાર્યા. જ્યાં ગોકુલનું દર્શન કર્યું, એ લીલાસપુરી, આ એ જ ગોકુલ છે કે જ્યાં પ્રભુએ પ્રગટ થઈને બાલ લીલાઓ કરી છે. થોડા દિવસ ગોકુલ બિરાજી શ્રી મહાપ્રભુજી એમને ગોપાલપુર લઈને આવ્યા. ઉત્થાપનના સમયમાં કોટી કંદર્પ લાવણ્ય શ્રીજી બાવાના દર્શન કર્યા અને એ દર્શન કરતા પરમાનંદદાસજી તન્મય થઈ ગયા. શયન સુધી પદો ગાતા રહ્યા. એમનો દાસ ભાવ દ્રઢ કરવા માટે શ્રી મહાપ્રભુજી કૃપા કરી એમને બાલ લીલાનું દાન કર્યું છે. ત્યાર પછી સોરભી કુંડ પર કાયમી નિવાસ બનાવ્યો. કેમ કે આ બધા વ્રજના જીવ છે અને વ્રજની બહાર કેમ રહી શકે? અષ્ટસખાનું ચરિત્ર જો શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના શરણમાં આવ્યા પછી વ્રજમાં રહ્યા, ક્યારેક કોઈ વ્રજ છોડીને બહાર નથી ગયા. નિત્ય શ્રીનાથજીની સેવા કરતા, કીર્તનની સદા પ્રભુ એમના પર પ્રસન્ન રહેતા. એ રીતે એમના પર કૃપા કરી. જો બાલ લીલા, કિશોર લીલા, વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, સખ્ય ભાવ, દાસ ભાવ, અનેક ભાવ બતાવ્યા છે. ઘણા વૈષ્ણવ કહેતા હોય અમે તો વાત્સલ્ય ભાવથી સેવા કરીએ છીએ. યશોદાજી કેમ લાડ લડાવું? હું તો મારા બાળકની જેમ પ્રભુને લાડ લડાવું. મને અમેરિકામાં પૂછ્યું હતું કોઈએ, યશોદાજી તો માં હતા, એમને તો કેટલા બધા કાર્યો, બહાર જાય ઘડી ઘડી થોડી અપરસ કરતા હશે, બસ એમ જ લાડ લડાવું. મેં કીધું બેન, તમે જયારે બ્રહ્મસમન લીધું શું વિનંતી કરી હતી? હું તારી માં છું એમ કહ્યું હતો કે હું તારો દાસ છું એમ કહ્યું હતો? દાસ નો હતો. દરેક ભાવનો પાયો દાસ ભાવ છે. ખેલમાં પણ શક્ય ભાવથી ખેલાવીએ એટલે વસ્ત્ર ઢંકાય, ખેલ પૂરો થાય એટલે વસ્ત્ર પાછું હટી જાય અને ચરણના દર્શન થતા મૂળ સ્થિતિ દાસ ભાવમાં આવી જઈએ. દાસ ભાવ દરેક ભાવનો પાયો છે. એમાં જીવ ઠાકોરજીના શ્રમને સુખનો વિચાર કરી શકે. અને એ દાસ ભાવમાં જ્યારે આપણી દ્રઢતા થઈ જાય ત્યારે ઠાકોરજી કૃપા કરીને વાત્સલ્ય ભાવ, સખ્ય ભાવ કે માધુર્ય ભાવનું દાન આપણને કરે છે. પછી એમ આપણો નિરોધ સિદ્ધ થાય છે. મન ગણન કોઈ પણ ભાવની કલ્પના ના કરી દેવાય. દાસ ભાવમાં સ્થિરતા આવી નથી તો બીજા ભાવ ક્યાંથી સિદ્ધ થઈ શકે? પ્રભુ કૃપા કરી સખ્ય ભાવનું દાન કરે. ખેલે છતાંય ભૂલવા જોઈએ કે હું દાસ છું, જેનાથી એ મર્યાદા બની રહે કે જે મારી સાથે ખેલી રહ્યા છે કોઈ લૌકિક નથી, સાક્ષાત પરબ્રહ્મ છે. દરેક ભાવનો પાયો દાસ ભાવ છે. વૈષ્ણવ ક્યારે ના ભૂલવું. પરમાનંદદાસજી પર કૃપા કરી. એક દિવસ શ્રીજી બાબા કુમનદાસજી સાથે ખેલવા પધાર્યા. કુમનદાસજી છે, લાલા તને આવતા આટલી વાર કેમ થઈ? હું ક્યારનો તારી પ્રતીક્ષા કરી રહ્યો છું. શ્રીનાથજી કે કુંભના તને યાદ છે આપણે
એક દિવસ ટોંડના ગનામાં ગયા હતા, ત્યાં કોણ મળ્યું હતું? હા, મને યાદ છે, ત્યાં પેલા નાગા સંપ્રદાયના સાધુ ચતુરા નાગા મળ્યા હતા. કંટોલાનું શાક અને શીરાની સામગ્રી તને રોગાવી હતી. આપણે બધાએ ભેગા મળીને ઉજાણી કરી હતી. મારા કપડાએ ફાડ્યા હતા, પગમાં ગોખરુના કાંટાએ વાગ્યા હતા. લગભગ 30 વર્ષ થયા છે નહીં. આ સાંભળી સિન્હાજી ખિલખિલાટ હસવા લાગ્યા. કુમના, હું આવી રહ્યો હતો ને, તે પૂછ્યું ને કે અહીં પધારતા વાર કેમ થઈ? કે ચતુરાનાગા ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા. ગોવિંદ કુંડ પર મુકામ રાખ્યો અને માર્ગમાં મને મળી ગયા ને ત્યાં રોટી ને વડીનું શાક રોગાવ્યું. પ્રેમથી વિનંતી કરી એટલે ત્યાં ગયા વગર રહી ન શક્યો. એમને ત્યાં જઈને રોટલી ને વડીનું શાક આરોગ્યો, પરંતુ સામગ્રી થોડી ઓછી હતી ને એટલે હું ભૂખ્યો રહ્યો છું. આ તરફ પેલા મંદિરમાં માધવાનંદજીએ ધરેલો રાજભોગ પણ વહેલો સરાવી લીધો. ફરીથી મેં રાજભોગ ધરવાની આજ્ઞા કરી. ફરીથી મને રાજભોગ ધરવાની, તો પંડિત છે ને, દરેક કાર્યમાં ભાવનો ઓછો પણ બુદ્ધિનો વધારે ઉપયોગ કરે. એમણે પ્રેમથી મને ભોગ ન ધર્યો એટલે મને સંતોષ ના થયો. અરે કુમરા, તું તો જાણે છે ને કે જ્યાં સુધી મને કોઈ પ્રેમથી કાલાવાલા ન કરે ત્યાં સુધી ઓળખતો નથી. એટલા માટે હું ભૂખ્યો રહ્યો છું. જો વૈષ્ણવ ઠાકોરજીને આપણે જયારે ભોગ ધરીએ સામગ્રી, ત્યારે કેવી વિજ્ઞપ્તિ કરવી જોઈએ. શ્રી હરિરાયજીએ વાંગ મુક્તાવલીમાં સુંદર પ્રસંગ બતાવ્યો છે. વિજ્ઞપ્તિનો પ્રકાર બતાવ્યો હરિરાય વાંગ મુક્તાવલીમાં. યશોદાયા સ્તન્યે રુચિરે નવનીતે બ્રજભુવામ વિહારે દધ્યન્ને દ્વિયુવતી દત્તે બહુભુજે બહુગુણે તથા મિત્રાત પ્રાપ્તે પૃથુ કવર મુષ્ટૌ મુરરીપૌ યથા પ્રીતિસ્તામ સપ્રગટયતુ નૈવેદ્યની છે. યશોદાજીના સ્તનપાનમાં, સુંદર નવનીતમાં, વ્રતભૂમિ વિશેની ક્રીડામાં, બ્રાહ્મણની પત્નીઓએ બહુ ગુણવાળા આપેલા દહીં ભાતમાં, તેમજ મિત્ર સુદામા પાસે મળેલા મુઠ્ઠી ભર પૌવામાં જે કૃષ્ણ તમારી જેવી પ્રીતિ હતી તેવી પ્રીતિ પ્રભુ આ ધરેલા નૈવેદ્યમાં પ્રગટ કરો. શ્લોક ના આવડે તો વાંધો નહીં, આપણી ભાષામાં આપણે કરી શકીએ. ઠાકોરજીને શબ્દોની જરૂર નથી. ઠાકોરજી આપણા અંતરનું જાણે છે, અંતર્યામી છે. પ્રભુ કેવલ ભાષા સમજતા હોય ને તો દુનિયાની 8-10 હજાર ભાષા શીખવી પડે ઠાકોરજીએ. પ્રભુને કેવી વિનંતી કરાય, હે પ્રભુ, જેવી પ્રીતિ યશોદાજીના સ્તનપાનમાં હતી, આપની જેવી પ્રીતિ વ્રજ ભક્તોના દધી માખણ ગોરસમાં હતી, જે પ્રીતિથી સુદામાના મુઠ્ઠી તાંદુલા પરોગ્યા છો, જેવી પ્રીતિ વાલપાલ સહિતના છાકમાં હતી, જેવી પ્રીતિ આપની યજ્ઞ પત્નીઓના દહીં ભાતમાં, જે પ્રીતિથી પુલિંદીઓનો લીલો મેવો રોગ્યા, પ્રભુ એ પ્રીતિથી આ ધરેલી સામગ્રીને આપ સ્વીકાર કરો. આપણે કહીએ ને, રાધા અધર સુધાર શ્રીના પીઓને બીજું કઈ ન ભાવે છે. એટલે જ રાજભોગના સમયમાં તુલસી પત્ર પધરાવાય છે. પુષ્ટિ માર્ગમાં તુલસી એ સ્વામીજીના શ્રીઅંગના સુગંધના ભાવથી આવે છે. ગોવિંદ ચરણપ્રિયા છે. મર્યાદા માર્ગમાં શાલિગ્રામજી સાથે વિવાહ થાય છે. પુષ્ટિ માર્ગમાં તુલસી સાથે ઠાકોરજીનો વિવાહ નથી, એટલે મંડપ જુદા જુદા હોય છે. આપણે ત્યાં ઠાકોરજીના દેવોત્થાપન પછી કેવલ તુલસીનું પૂજન થાય છે. સ્વામીજીના શ્રીઅંગની સુગંધ રૂપ છે. અને જો આપણે ટેરો લઈએ ત્યારે દરેક સામગ્રીમાંથી સ્વામીજી સ્વયં પ્રગટ થઈ અને મનોહાર કરીને ઠાકોરજીને રોગાવે છે. એટલે વિનંતી કરવી કે સમગ્ર સામગ્રી એ રાધાજીના અધર સુધાત્મક થાઓ, અને ત્યારે ઠાકોરજી સ્નેહથી રોગે છે. એટલે આપણે ઠાકોરજી કહે છે, કુબના, જાણે છે ને કે હું પ્રેમ વગર ક્યારે કઈ નથી રોગતો. ક્યારે લાલા તું ભૂખ્યો થયો છે, એમ વાત છે. દોડીને પોતાની કુટીરમાં ગયા અને ભાતાની પોટલી લાવ્યા. લાલા બિરાજ, હું તને રોગાવું. અરે કુંભના, એમ નહીં, મારે તારી ગોદીમાં બેસવું છે. ઠાકોરજી કુમનદાસજીના ખોળામાં બિરાજ્યા. लाला ये बेजर की रोटी और टेटी को साग सिद्ध कियो है और बैर को अचार है. ब्रज में तो यही सामग्री मिले.
બેજર એટલે ઘઉં અને ચણાના લોટને ભેગું કરી થોડો એમાં જવનો લોટ મેળવે અને પછી એમાંથી રોટી સિદ્ધ થાય ને બેજરની રોટી કહેવાય. વ્રજમાં મોટા ભાગે વ્રજવાસીઓ આ લેતા હોય. પેટી એટલે કેરડો જે વ્રજમાં પુષ્કળ થતો હોય અને બોરડીના ઝાડ, બોરનું અથાણું, ટેટીનું શાક અને બેજરની રોટી. કુમનદાસજીના ગોદમાં બિરાજ્યા, ધીરે ધીરે પ્રભુના કપોલ પર હાથ ફેરવી સ્નેહથી એક એક કોળીઓ રોગાવી રહ્યા છે. વિનંતી કરી, लाला ये सूखी सामग्री है, एक और तेरे कंठ में ना उतरेगो. लाला थोड़ी छाछ भी साथ में पी ले. प्रभु के दो ही मोको खवाना, एक एक और कुमनदास जी रोगावे છે. प्रभु कहते हैं कुंभना तेरे हाथ से रोगूंगा ना तो मेरे पेट भर जाएगा. एक कोरो रोगावे, छाछ નો ઘૂંટડો ઠાકોરજી ભરે અને કુમનદાસજીની પછેડીથી પાછું પોતાનું મુખારવીન ઠાકોરજી પહોંચે. આગળ કરે, કુંભના તને પણ ભૂખ લાગી હશે નહીં, લે મારું અર્ધામૃત લઈ લે. ઠાકોરજી અરોગે, પ્રભુ ક્યારે એકલા ન રોગે, પોતાના લીલા પરિકરને પણ પ્રસાદ આપે. આવી કૃપા નિત્ય કુમનદાસજી પર ઠાકોરજી કરતા હતા. વિક્રમ સંવત 1582 શ્રી મહાપ્રભુજી ગંગાસાગર પધાર્યા. પૂર્વ ભારતની જયારે લઘુ યાત્રા કરી ત્યારે ગોવર્ધનધરે ભૂતલ ત્યાગ કરવાની આજ્ઞા કરી. ભગવદ આજ્ઞા થઈ, શ્રી મહાપ્રભુજી ચેતી ગયા. હજી ઘણા અવતાર કાર્ય કરવાના બાકી હતા, કેટલાય જીવોને શરણે લેવાના હતા. જગન્નાથપુરીની યાત્રા કરી આપ સ્વગૃહે પધાર્યા. વિક્રમ સંવત 1585 પાયમ માજી સાથે શ્રી ગોપીનાથજીના વિવાહ સંપન્ન થયા. 1586 શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. ત્યાં મધુવનમાં ઠાકોરજીની સ્વધામ પધારવાની બીજી આજ્ઞા થઈ. ધીરે ધીરે બધું સમેટવા માંડ્યું. હજી સુબોધનીજીનું લેખન કાર્ય અધૂરું છે. તૃતીય સ્કંદ સુધી સુબોધનીજી લખાયા છે, પણ કે હવે પ્રભુની ત્રીજી આજ્ઞા થઈ ગઈ છે, હવે ન રહી શકો. અને પ્રભુની મુખ્ય લીલાઓ તો 10મ સ્કંદમાં છે. એટલે સીધો શ્રી મહાપ્રભુજીએ 10મ સ્કંદ લખવાનો પ્રારંભ કર્યો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી જો ભાગવતજીને સમજવા હોય તો ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેનો સમન્વય કરો ત્યારે ભાગવતજી સમજમાં આવે. 3 અર્થ સુબોધનીજીમાં અને 4 અર્થ ભાગવતાર્થ પ્રકરણમાં આપે કર્યા છે. હજી ઘણા દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો બાકી છે, જેના માટે ભૂતલ પર પ્રાગટ્ય થયું છે. શ્રી મહાપ્રભુજીના મનમાં ગ્લાનિ પણ થઈ છે કે મેં બે વાર ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. ભલે આચાર્ય સ્વરૂપ અને ઠાકોરજી એક જ સ્વરૂપ છે, પણ આચાર્ય સ્વરૂપની મર્યાદા છે. દાસ ધર્મથી વિપરીત છે. પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, પણ હજી મારે ઠાકોરજીએ સોંપેલા અવતાર કાર્ય કરવાના બાકી હતા. અને એ માટે પોતાના અંતઃકરણને ઉપદેશ દેતા શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથ લખ્યો. 16 ગ્રંથમાં છે. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. હે મારા અંતઃકરણ, ધ્યાનથી સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ જેવું અલૌકિક દૈવી તત્વ આ જગતમાં બીજું કોઈ નથી. ચાંડાલી ચેત રાજપત્ની જાતા રાજ્ઞા ચ માનિતા કદાચિત અપમાનેપી મૂલતક્કા ક્ષતિર ભવેત. શ્રી મહાપ્રભુજી પોતાના અંતઃકરણને માનો પ્રબોધ એટલે જગાડી રહ્યા છે. પોતાના અંતઃકરણને સમજાવતા આજ્ઞા કરી રહ્યા છે. જેમ કોઈ ચંડાલી સ્ત્રી હોય, વનમાં જઈ રહી છે, કોઈ રાજાની નજર એના પર પડી, રાજાને ગમી, રાજાની સાથે વિવાહ કર્યા, રાજાને પોતાની માનીતી રાણી બનાવી, પણ થોડા સમય પછી માનો રાજાની અણમાનીતી થઈ. શ્રી મહાપ્રભુજી કહે છે ભલે રાજાની અણમાનીતી થઈ તો પણ એનું શું ગયું? પેલા તો સાવ ચંડાલી હતી, પણ હવે લોકો એને કમસે કમ રાજાની રાણી તો કહે છે. એમ હે જીવ, તું હજારો દોષોથી ભરેલો જીવાત્મા હતો, તને બ્રહ્મ સંબંધ થયો, પ્રભુએ તારું વર્ણન કર્યું, તું ઠાકોરજીનો જીવ થયો. હજી તું ભલે ઠાકોરજી સુધી પહોંચ્યો કે ન પહોંચ્યો, પણ આ દુનિયાના લોકો કમસે કમ તને વૈષ્ણવ તો કહે છે, વૈષ્ણવ કહીને જય શ્રી કૃષ્ણ તો કરે છે. એ જ તારું મોટું સદભાગ્ય છે. હજી બ્રહ્મ સંબંધ લીધા પછી ભલે આપણે ઉત્તમ નથી થયા, પણ ગળામાં કંઠી જોઈને કમસે કમ બીજા જય શ્રી કૃષ્ણ તો કરે છે. એ જ વૈષ્ણવનું મોટું સન્માન છે. વૈષ્ણવ, તમને હું એક પ્રશ્ન પૂછું, કોઈ તમને કેવી રીતે ઓળખે તમે ઈચ્છો? કોઈ બહુ મોટા શ્રમજીવી તરીકે, કોઈ મોટા ઉદ્યોગપતિ તરીકે,
કોઈ રાજનેતા તરીકે ઘણી ઘણી ઓળખાણ છે, એક વૈષ્ણવ તરીકે આપણી વૈષ્ણવતાનો પરિચય સૌથી મોટો પરિચય છે. કાશીવાળા શેઠ પુરુષોત્તમ દાસ થયા. લોકોને વૈષ્ણવ તરીકે જાણતા હતા. એમનો પ્રસંગ આવે છે ને, જાતે જલ ભરવા માટે જતા, એમના સસરા પણ બહુ સુખી, અને સસરાને ન ગમે આવો કરોડપતિ સસરાને કરોડપતિ જમાઈ જાતે જલ ભરવા જાય. એમને કીધું કે કોઈ સેવક રાખેલો ને તમે શા માટે જાઓ છો? બીજે દિવસે શેઠ પુરુષોત્તમ દાસ એમના પત્નીને પણ જલ ભરવા લઈ ગયા. પાછું જાણી જોઈને સસરાજીની દુકાન આગળથી પસાર થાય એટલે સસરાજી બીજા જમાઈ તો બહુ માથાનો મળ્યો છે, એને ના કહી તો વળી મારી દીકરી પાસે જલ ભરાવે છે. ત્યારે કીધું તમારે ભરવો હોય તો ભલે ભરવા જાઓ, પણ કમસે કમ મારી દીકરી પાસે ના ભરાવો. આ વૈષ્ણવની સાચી ઓળખાણ સેવક તરીકેની છે. સાચો વૈષ્ણવ એવો કુશળ હોય કે સંસારને સાધન બનાવીને પ્રભુ સુધી પહોંચી જાય. પ્રભુને પામવા સંસાર છોડવાની જરૂર નથી, સંસારને સાધન બનાવો. આ સંસારને પ્રભુ સાથે જોડી દો તો બાધક નહીં બને, સાધક બની જશે. વાસ્તવમાં કે મહાપ્રભુ કેટલું સુંદર બનાવ્યું. આપણે કઈ આવ્યા ત્યારે લઈને નથી આવ્યા. જે કઈ મળ્યું છે ભગવત ઈચ્છાથી મળ્યું છે. પ્રભુનું આપેલું પ્રભુને સોંપવાનું છે. આ સંસાર એ પ્રભુનું આપેલું પ્રભુ સુધી પહોંચાડવાનું સાધન છે. આ બધા સાધનોથી હું પ્રભુને કઈ રીતે પામી શકું, એ કુશળતા વૈષ્ણવમાં હોવી જોઈએ. ઘર મળ્યું છે તો ઘર પ્રભુને લાયક કેવી રીતે બને, આ દેહ મારો પ્રભુની સેવામાં કઈ રીતે વિનિયોગ થાય, આ ધન સંપત્તિ છે કઈ રીતે પ્રભુને લાડ લડાવવું, પ્રભુના આપેલા સાધનો પ્રભુ સુધી પહોંચાડવાની કુશળતા, એનું સાધન સંસાર છે. અંતઃકરણ પ્રબોધમાં ઘણી આજ્ઞા કરી છે સુંદર. પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાત ન પ્રેષ્યતે વરે તથા દેહેન કર્તવ્યમ વરસત દુષ્યતિ નાન્યથા. જેમ કોઈ માને એની દીકરી બહુ વાલી હોય, ત્યાંથી સાંભળજો, દરેક દીકરી માને વાલી જ હોય, પણ એ મારી દીકરી મારી પાસેથી જતી રહેશે એવું વિચારી અને મા દીકરીના લગ્ન જ નથી કરાવતી. ગામ વાળા વારે ઘડીએ ટોકે કે તમારી દીકરી મોટી થઈ ગઈ છે, પરણાવો, ક્યાં સુધી ઘરમાં રાખશો? માને શરમ લાગી, દીકરીને પરણાવી, પણ દીકરી ઘરમાંથી ચાલી ન જાય એટલા માટે મા એનું આણું નથી કરાવતી, પોતાના ઘરમાં રાખે છે. તો વિચારો કે મા દીકરીનું હિત કરે છે કે અહિત કરે છે? પરણાવેલી દીકરીને પોતાના ઘરમાં રાખે છે તો અહિત કરે છે, એના પતિને નારાજ કરે છે. એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એ વૈષ્ણવ પોતાની દેહરૂપી દીકરી સાથે આવું ના કરતા. બ્રહ્મ સંબંધ થયું, ઠાકોરજી સાથે તમારો વિવાહ કર્યો છે, અને આ દેહરૂપી દીકરીને પ્રભુ સાથે પરણાવ્યા પછી જો સેવામાં વળાવશો નહીં તો તમે તમારા દેહનું પણ અહિત કરો છો અને પ્રભુને પણ નારાજ કરો છો. આ દેહનું સાફલ્ય એ જ છે કે આ દેહનો વિનિયોગ પ્રભુની સેવામાં થાય. એ રીતે શ્રી મહાપ્રભુજી પોતાના મનને જગાડી રહ્યા છે. ત્યાર પછી કહે છે વિક્રમ સંવત 1587 અડેલમાં પોતાના નિવાસસ્થાને નિત્ય લીલામાં પધારવાની ત્રીજી આજ્ઞા કરી. ત્રીજી આજ્ઞાને શ્રી મહાપ્રભુજી શિરોધારી કરી કે સંન્યાસ લેવાનો નિયમ છે કે ઘર પરિવારના બધા લોકો પ્રેમથી જ્યાં સુધી રજા ના આપે ત્યાં સુધી ગ્રહસ્થીએ ઘર છોડીને ન જવાય, સંન્યાસ ના લેવાય. શ્રી મહાપ્રભુજીએ અક્કાજીને પૂછ્યું કે હવે પ્રભુની આજ્ઞા થઈ છે, ઘર છોડવાની આજ્ઞા આપો. નેત્ર સજલ થયા કે આપણે કેવી રીતે અમે કહી શકીએ, આપના વગર અમે શું કરશું? શ્રી મહાપ્રભુજી લીલા કરી, ઘરમાં સીધો અગ્નિ પ્રજ્વલિત થયો અને બધા ગભરાયા. નક્કાજીના મુખથી નીકળ્યું પ્રવજ પ્રવજ, પધારો પધારો. અનાયાસે આજ્ઞા મળી ગઈ. ત્યાં શ્રી મહાપ્રભુજી કાશીમાં ગંગાજીના કિનારે ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો, મૌન ધારણ કર્યું. સંન્યાસ ગ્રહણ કરી પોતાનું નામ પૂર્ણાનંદ રાખ્યું. 39 દિવસના સંન્યાસ પછી 40મા દિવસે શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી હનુમાન ઘાટ પર શ્રી મહાપ્રભુજીને મળવા માટે આવ્યા. વિનંતી કરી, હે તાત ચરણ, હવે પછી અમારું કર્તવ્ય શું? મૌન ધારણ કર્યું હતું. એટલે ઉપદેશ દેવા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાની ઉંગલીથી ત્યાં રજમાં 3.5 શ્લોકો લખ્યા અને 1.5 શ્લોકની પૂર્તિ સ્વયં શ્રી ગોવર્ધન ધરે કરી. આ ગ્રંથને આપણે બધા શિક્ષા શ્લોકીના નામથી જાણીએ છીએ.
જેને શ્રી વલ્લભનું વસિયતનામું પણ કહેવાય છે. કોઈ વ્યક્તિને એવું લાગે કે મારા પછી મારા પરિવારજનો કે મારા સ્વજનો મેં જે ઉપલબ્ધિ કરી છે એને વ્યવસ્થિત સાચવે અને યોગ્ય રીતે ઉપયોગ કરે માટે પોતાનું વિલ એટલે વસિયતનામું લખે છે. એમ શ્રી મહાપ્રભુજીના અંતિમ ગ્રંથ શિક્ષા શ્લોકા યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા દેહ ચિત્તા દયોપ્યુત. જો સંસ્કૃતમાં 3 વચન હોય, ત્વમ યુવમ યુયમ. કોઈ એક વ્યક્તિને સંબોધીને કહેવામાં આવ્યો હોય તો શું કે ત્વમ, 2 વ્યક્તિને સંબોધીને કહેવામાં આવ્યું હોય તો યુવમ, અને યુયમ એટલે બહુવચન થાય. પૂછનાર કોણ છે? શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી. તો યદા બહિર્મુખા યુવમ કેવું જોઈએ, યુયમ કેમ કહ્યું? પ્રશ્ન પૂછ્યો છે શ્રી ગોપીનાથજી ને ગુસાઈજીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી યુયમ અર્થાત પોતાની દીક્ષા પરંપરા, વંશ પરંપરા, સમગ્ર વલ્લભી સૃષ્ટિનો ઉપદેશ આપ્યો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ યુયમ કહ્યું છે. આ ઉપદેશ સમગ્ર વલ્લભ કોલ, વલ્લભ અને વલ્લભી બધા માટે છે. જ્યાં સુધી તમે પ્રભુની સન્મુખ રહેશો ત્યાં સુધી નિશ્ચિત રહેજો. આ કાલ તમારું કઈ નહીં બગાડી શકે. પણ જ્યારે તમે પ્રભુથી બહિર્મુખ થશો, શ્રીનાથજીનો વિરોધ કરશો, તો કાળમાં રહેલા દેહ ચિત્તાથી તમારું ભક્ષણ કરી જશે. એટલે કે તમે કાલના પ્રવાહમાં તણાઈ જશો, ખબર નહીં પડે. બહિર્મુખતા કઈ રીતે આવે? તો 4 વસ્તુથી. અન્યાશ્રય, અસમર્પિત, અસદાલા પરે દુસ્સંગ. પ્રભુનો આશ્રય છોડી અન્ય દેવદેવીનો આશ્રય કરે. બીજું અસમર્પિત, સમર્પિત છોડી જે તે ખાવા લાગે, અસમર્પિતનો ઉપયોગ કરવા લાગે. અસદાલાપ એટલે ભગવદ નામ છોડી અને ગમે તેવો ભભડાટ કરે જેનાથી મુખરતા દોષ લાગે. અને દુસ્સંગ એટલે સત્સંગ છૂટે, દુસ્સંગ લાગે એટલે ભાવનો નાશ થાય. અને 4 વસ્તુથી જીવ બહિર્મુખ થઈ જાય. અને જેવો જીવ બહિર્મુખ થયો એટલે કાળના પ્રવાહમાં તણાતા વાર ન લાગે. માનો જન્માંતરના દોષ એને પડી ગયા. બીજી આજ્ઞા કરી ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનો તે નૈવ લૌકિકમ. શાંતિ સાંભળજો, સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ માટેની આજ્ઞા છે. શ્રી મહાપ્રભુજી કહે છે ભગવાન શ્રી કૃષ્ણમાં ક્યારે પણ લૌકિક ભાવ ન રાખતા. પ્રભુ અલૌકિક છે અને ઠાકોરજી ક્યારે પણ તમારું લૌકિક નહીં વધારે. ઉલટું ઠાકોરજી તો લૌકિક સંસારના વેરી છે. તમારી ગતિ પણ લૌકિકમાં ક્યારે પણ નહીં થવા દે. ત્યાં શ્લોક લખ્યો, શ્રીનાથજી સ્વયં એ સમયે ત્યાં પ્રગટ થયા છે. ત્રીજો શ્લોક શ્રીજી બાબાના મુખારવિંદ તરફ દ્રષ્ટિ કરતા કરતા, માનો શ્રીનાથજીના દર્શન કરતા કરતા શ્રી મહાપ્રભુજી લખ્યો છે ભાવસ તત્રાપ્ય સ્વદીય સર્વશ્ચૈવ હિતશ્ચ પરલોકસ્ય તેનાયમ સર્વભાવેન સર્વથ સેવ્ય સ એવ ગોપીશો વિદાસ્યત અખિલમ હિનમ. આ જે પ્રગટ સ્વરૂપ છે, સન્મુખ શ્રીનાથજી ઠાડા છે, આજ્ઞા કરી રહ્યા છે. આ પ્રગટ સ્વરૂપને ક્યારે ભૂલી ના જશો. પ્રભુને ભૂલીને ક્યારે વિમુખ ન થશો. જો તમારી દ્રઢતા પ્રભુના ચરણારવિંદમાં રહેશે તો વિશ્વાસ રાખો, ઠાકોરજી તમારું અહિત ક્યારે પણ નહીં થવા દે. આજે જે કઈ કમી છે તે આપણા વિશ્વાસની છે, દ્રઢતાની છે. દ્રઢતા અને વિશ્વાસ હોય, ઠાકોરજી ક્યારે પોતાના જીવનો અહિત ન થવા દે. જ્યારે આ 3.5 શ્લોક મહાપ્રભુજી લખ્યા ત્યારે 1.5 શ્લોક શ્રીનાથજીએ પોતે લખ્યો. માનો શ્રી વલ્લભની આજ્ઞા પર પોતાની મોહર લગાડી શ્રી વલ્લભની આજ્ઞાને પ્રમાણપત્ર આપ્યું. મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે સદા કૃતાર્થા યુયમી શોચનીયમ ન કરહિચિત મુક્તિ હિત્વાન યથા રૂપેણ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. જો તમને મારામાં અર્થાત મારા શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપમાં વિશ્વાસ હશે તો તમે સર્વથા કૃતાર્થ છો. તમારા બધા જ પુરુષાર્થો સિદ્ધ થઈ જશે. તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાનો રહેશે નહીં. સ્વયં શ્રીનાથજી આ બાહેધરી આપી છે. વિચારો વૈષ્ણવ, આનાથી વધારે શું જોઈએ? કે છે ને એક
શેઠની દુકાનમાં આગ લાગી. દુકાનનો બધો સામાન દુકાન સાથે સળગીને રાખ થઈ ગયો. પણ પેલા શેઠને જરાય ચિંતા નહીં. બાજુમાં ઉભેલા કોઈએ કહ્યું, શેઠ તમારી આખી દુકાન માલ સામાન બધું બળીને રાખ થઈ ગયું, તમને જરાય ચિંતા નથી? ના, કેમ? બધાનું મેં ઇન્સ્યોરન્સ કઢાવેલું છે. જેટલું નુકસાન થયું ઇન્સ્યોરન્સ કંપની બધું ભરપાઈ કરી દે, ઉલટું મારી દુકાન નવી થઈ જશે. તો એક લૌકિક ઇન્સ્યોરન્સ થી માણસ આટલો નિશ્ચિંત થઈ જાય, તો શ્રીજી બાવાએ કેટલું મોટું ઇન્સ્યોરન્સ આપણને આપ્યું, કેટલી મોટી બાહેધરી આપી છે. કેવલ મારામાં વિશ્વાસ અને દ્રઢતા રાખશો તો તમારા બધા પુરુષાર્થો મારી કૃપાથી સિદ્ધ થઈ જશે. કમી કેવલ આપણા વિશ્વાસની છે. પ્રભુ બાહેધરી આપે છે, તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાનો નહીં રહે. શ્રીનાથજી પોતાની મોહર લગાડી અને પ્રાચીન ભગવદીઓને બાળકો પાસે સાંભળ્યું છે. એ સમયે શ્રી વલ્લભે શ્રીજી બાવાને મનોમન વિનંતી કરી, હે કૃપાનાથ, મારા બાળકો કે મારા વૈષ્ણવી સૃષ્ટિથી આપની સેવામાં કોઈ ક્ષતિ રહી જાય તો પ્રભુ આપ એમને ક્ષમા કરજો. અને શ્રીનાથજી વચન આપ્યું કે હે વલ્લભ, આપના બાળકોથી સેવામાં કદાચ કોઈ ત્રુટિ રખાશે, કદાચ મારી સામે પીઠ ફેરવીને ઉભા રહેશે, તો પણ મને આપના સમાન પ્રિય લાગશે, કેમ કે આપના બાળકોમાં મને આપના દર્શન થશે. જેવો પ્રેમ આપના પર છે એવો જ પ્રેમ આપના વંશજ પર હું રાખીશ. શ્રી મહાપ્રભુજી વિચાર્યું, નિત્ય લીલામાં પધારવાનો સમય આવ્યો છે, ઠાકોરજી સ્વયં મને લેવા આવ્યા છે. પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શ્રી વલ્લભ ઠાડા થયા. ધીરે ધીરે એક એક ચરણ ગંગાજીમાં પધરાવા લાગ્યા. ગંગાજીમાં તરંગો ઉઠવા લાગી. નાભી સુધી કટી સુધી આપજી મધ્ય ધારામાં પધાર્યા. ત્યાં એક દિવ્ય તેજ પુંજ પ્રગટ થયો અને ઠેઠ સૂર્યમંડળ સુધી જઈને સ્થિર થયો. હજારો સેવકોએ આ દ્રશ્યને નિહાળ્યું, આ અલૌકિક લીલાના દર્શન કર્યા. કે છે એક સમયે અંગ્રેજ લેખક ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે ઉપસ્થિત હતો. કે છે જર્મનીનો હતો. આ દિવ્ય લીલાના દર્શન એને કર્યા અને પોતાની પુસ્તકમાં આખી ઘટનાને એને કોટ કરી છે. તાદ્રશ વર્ણન કરતા એને લખ્યું છે કે મારા માટે આ એક બહુ મોટું આશ્ચર્ય હતું. આવી ઘટના મેં મારા જીવનમાં ક્યારેય નિહાળી નથી. કે છે લગભગ 3 કલાક સુધી આ ઘટના ચાલી, એવું એને લખ્યું છે. આજે લાઇબ્રેરીમાં છે. શ્રી મહાપ્રભુજી આસુરયામો લીલા કરી અને પોતાના એક અલૌકિક તેજોમય દિવ્ય જ્યોતિ સ્વરૂપને દંડવતી શિલા પાસે શ્રી ગિરિરાજજીની કંદરામાં પધરાવી અને શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કર્યો. ભૌતિક સ્વરૂપે શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પધાર્યા. મહાપ્રભુજીના બધા સેવકો દિગ્મૂઢ થઈ ગયા. શ્રી વલ્લભ અમારું સર્વસ્વ છે, અમારા પ્રાણ પ્રિય છે. અને એ પ્રાણ પ્રિયના દર્શન ન થતા તાપ થવા લાગ્યો. જો આ લીલાને આસુરયામો લીલા કહેવાય. કૃષ્ણ જેમ બ્રજ છોડી મથુરા પધારે અને જે દશા ગોપીઓની થઈ તે દશા શ્રી વલ્લભના સેવકોની થઈ. શ્રી વલ્લભના નિત્ય લીલામાં પધારતા કેટલાક સેવકો ત્યાં જ પોતાના પ્રાણ ત્યજી દીધા છે. આખો દિવસ ઘાટ પર લોકો બેસી રહે છે. આપના સેવકો વિચારે, હમણાં મારા શ્રી વલ્લભ પધારશે, હમણાં મારા શ્રી વલ્લભના દર્શન થશે. આખો દિવસ શ્રી વલ્લભનું રટણ કરતા કંઠ સુકાયો છે.